લોકસભા ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે ત્યારે આપણી ચેનલ એબીપી અસ્મિતા રાજ્યભરની જનતાના મૂડથી આપને અવગત કરાવી રહી છે। એ જ શ્રૃંખલામાં આજે જાણીશું પૂર્વ અમદાવાદની જનતાનો મૂડ। રાજકીય પાર્ટીઓના આક્ષેપ અને પ્રતિઆક્ષેપ વચ્ચે હંમેશા જનતા જ જનાર્દન રહેતી હોય છે અને અમદાવાદના પૂર્વ વિસ્તારની જનતા આપણી સાથે ઉપસ્થિત છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તેમને પૂછીશું કે દેશના પ્રધાનમંત્રી તેઓ કોને જોવા માગે છે, વર્તમાન જે પરિસ્થિતિ છે અને ખાસ તો વર્તમાન જે સરકાર છે તેની જે કાર્યશૈલી છે તેનાથી કેટલા તેઓ વાકેફ છે અને ખાસ તો આ જે સરકાર છે તેનું પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન ઈચ્છે છે। સૌથી પહેલો સવાલ હું તમને પૂછવા માંગીશ, અત્યારની જે સરકાર છે તેની કામગીરી તમને કેવી લાગી રહી છે અને ખાસ તો હવે પછીની જે ચૂંટણી આવી રહી છે તેમાં તમે કોની સરકાર ઈચ્છો છો? સાહેબ, આમાં તો એવું છે ને અત્યારે કે આપણે કોઈ પક્ષ તરફ તો નહીં બોલતા, પણ વ્યક્તિ તરીકે જે આપણે મોદી સાહેબ છે આપણે આને બહુ એન્જોય કરી છે અને એના માટે આપણે માન છે, કેમ કે હવે પછીના જે મહાન પુરુષ હોય તો અત્યારે મોદી જ છે। બસ એનાથી આગળ તો આપણે કશું ના કહી શકીએ। નોટબંધી જીએસટી જે છે તે લાગુ કરવામાં આવ્યું, એ વખતે તમે પણ કદાચ લાઇનમાં ઊભા હશો, તમારા પરિવારવાળા પણ ઊભા હશે, એ જે આખું ફેક્ટર છે તે આ ચૂંટણીમાં કામ લાગશે? તેના વિશે થોડો પ્રભાવ તો પડશે। હા, જીએસટી જે નોટબંધી છે તેમાં લગભગ પછી હવે આગળ જોઈએ આ લોકોની કેવી રણનીતિ છે, એના પછી તો આગળ પબ્લિક ઉપર કેવી અસર થાય છે એ આગળ જોવાનું રહેશે આપણે। અન્ય પણ જે લોકો ઉપસ્થિત છે હું તમને પૂછવા માંગીશ, તમે પોતે યુવાન છો, યુવાન રોજગાર મેળવી શકે તે માટે આ સરકારે કામગીરી કરી તમને લાગે છે? ના, નથી કરી। યુવાન માટે એમને સરકારે ખાલી વાયદા જ કર્યા છે, કામગીરી કશું નથી કરી, કંઈ અમલમાં મૂક્યું નથી, કશું અમલમાં મૂક્યું નથી। તમારા માટે તમારા મતે પ્રધાનમંત્રી કોણ હોવું જોઈએ? અમારા મતે અત્યારે જે બેનશ્રીનું નામ બોલાય છે, ઇન્દિરા ગાંધીનું જે છબી કહેવામાં આવે છે એવા આપણા બેનશ્રી પ્રિયંકા ગાંધીજી, એમનો ચહેરો નહીં પણ એમની જે બોલવાની સ્પીચ બી છે અને એમની કામ કરવાની જે કામગીરી છે એ બી આપણા સોનિયા ગાંધી આપણે ઇન્દિરા ગાંધી જેવું લાગે છે, એટલે એ બેનશ્રીને હું જોવા માગીશ। અન્ય જે લોકો ઉપસ્થિત છે તેમને પૂછીશું, તમે શું માની રહ્યા છો? 2019નું વર્ષ છે, દેશ માટે ખૂબ મહત્વનું વર્ષ છે, 5 વર્ષની સરકારની કામગીરીને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? 5 વર્ષની કામગીરીમાં અહીંયાથી ગુજરાતમાંથી ચૂંટેલા અમારા પ્રધાનમંત્રી અત્યારે બનેલા છે નરેન્દ્ર મોદી, તે અત્યારે અહીંયા આગળ જે દિલ્હી મોકલ્યા છે એ નિષ્ફળ ગયેલા છે એવું લાગી રહ્યું છે અને અહીંની ગુજરાતની અથવા ભારતની સરકારની જે નીતિઓ છે એ બહુ ખરાબ રણનીતિથી ચાલી રહી છે અને હવે પાછી 5 વર્ષ પછી કોંગ્રેસ આવે એવી શક્યતા લાગે છે। ભલે ગઠબંધન કરવું પડે પણ કોંગ્રેસ જ બેસશે। કર્ણાટકમાં ગઠબંધન કર્યું છે, ત્યાં આગળ પણ સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે। ગઠબંધન થયું છે, બાકી તમે રાજસ્થાન જુઓ, આ બાજુ એમપી જુઓ, મહારાષ્ટ્ર જુઓ, એ બધી જગ્યાએ છે જ અત્યારે રાહુલ ગાંધીએ લીધેલી જ છે સીટો। બિલકુલ, રાહુલ ગાંધીના અધ્યક્ષ બન્યા બાદ 5 રાજ્યોની ચૂંટણી થઈ હતી, તેમાં 3 રાજ્યોમાં કોંગ્રેસ છે તે જીત મેળવવામાં સફળ રહી હતી। તમારા મતે પ્રધાનમંત્રી કોણ અને શા માટે, અને પાછલા વર્ષની જે મતલબ આ વર્ષે જે ચાલુ સરકાર છે તેની કામગીરી તમે કેવી રીતે જોઈ રહ્યા છો? મારા મતે નહીં પણ સમગ્ર ભારતમાંથી એક અવાજ ઉઠ્યો છે કે હવે પછીના જે ભારતના પ્રધાનમંત્રી હોવા જોઈએ માત્ર ને માત્ર માન્ય રાહુલ ગાંધીજી હોવા જોઈએ, કારણ કે તમે પાછલી 5 ચૂંટણીના પરિણામ જોયા હશો, દરેક જગ્યાએ કોંગ્રેસનો ખૂબ જ સારો દેખાવ રહ્યો છે અને હાલમાં જે દેશનું અર્થતંત્ર ભાંગીને થઈ રહ્યું છે, લોકોની સમસ્યાઓમાં ખૂબ જ વધારો થઈ ગયો છે। લોકો જે 5 વર્ષ પહેલાં જે આશા હતી એ આશાઓ પૂરી થઈ નથી અને એક માહોલ હતો કે અચ્છે દિન આવશે, પરંતુ અચ્છે દિન ન આવ્યા, ઉપરથી બુરા દિન આવવાના ચાલુ થઈ ગયા છે। ત્યારે ભારત દેશમાંથી એક જ ગુંજ ઉઠી છે કે યુવા અને દરેક વિદેશ નીતિમાં અને અર્થતંત્રમાં જે માહિર છે એવા રાહુલ ગાંધીજી આ ભારત દેશના આગલા પ્રધાનમંત્રી હોવા જોઈએ એ લોકોની લોક લાગણી છે। બિલકુલ, અન્ય જે લોકો અહીંયા આગળ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરી, તમારા મતે કોણ હોઈ શકે પ્રધાનમંત્રી? મારા મતે પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી, એ જ છે, બીજું કોઈ છે જ નહીં ને એ જ કરી જાણે એમ છે પ્રધાનમંત્રી। એમના કાર્યકાળમાં, એમના શાસનકાળમાં જે પણ અગત્યના પગલાં લેવામાં આવ્યા, ચાહે તે નોટબંધી હોય, જીએસટી હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, રાફેલનો મુદ્દો, રામ મંદિરનો મુદ્દો, આ પૈકીનો એક મુદ્દો આપણે પકડીએ કે રામ મંદિર છે તે નરેન્દ્ર મોદીના શાસનમાં બનશે, લાગે છે તમને? નહીં બને, પણ લાગે છે ખરી બનાવશે એ હોય, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે બનશે તો નહીં જ। કોંગ્રેસે નહીં બનાવ્યું તો ભાજપ ક્યાંથી બનાવવાનું છે? મારો મુદ્દો એ જ છે, એટલા કોંગ્રેસ 60 વર્ષ સુધી કંઈ નહીં બનાવી શક્યું તો નરેન્દ્ર મોદી ક્યાંથી બનાવવાનો છે? પણ લાગી રહ્યું છે કે મંત્ર કંઈક કરે એવા લાવે તો મંદિર બની જાય। તમારું શું માનવું છે? તમે ગુજરાતના અમદાવાદમાં ખાસ રહેવાસી છો, ગુજરાતમાં કેવી અસર તમે જોઈ રહ્યા છો? અલગ અલગ જે આંદોલનો થયા, અલગ અલગ જે ભાંગ તોડની જે રાજનીતિ કરવામાં આવી? આંદોલન તો મોટું થયું છે,
એટલે થોડો ફેરફાર પડશે આ ફેરા થોડી સરકાર ગુજરાતમાં બને એવી લાગે છે, બરાબર. દેશમાં કોની સરકાર? દેશમાં કોંગ્રેસની સરકાર બનશે. અચ્છા, અન્ય જે લોકો ઉપસ્થિત છે તેમને પૂછીએ, તમારા મતે પ્રધાનમંત્રી તરીકેની કમાન અત્યારે સંભાળવા લાયક કોણ સક્ષમ છે? અત્યારે તો રાહુલ ગાંધી સક્ષમ લાગે છે, કારણ કે એ ઇન્દિરા ગાંધીની નીતિથી ચાલી રહ્યા છે અને દેશની પ્રજાને રોટી કપડાં મકાનની જરૂર છે. એટલે સૌથી પહેલાં તો જે બેકારી નિવારણ છે એ કરવાનું રાહુલ ગાંધીના હાથમાં છે. એ બેકારી નિવારણ આજ તો 1 કરોડ નોકરી આપવાની જગ્યાએ 1 કરોડ લોકો બેકાર થઈ ગયા છે, વિરુદ્ધ થઈ ગયું છે અને ખોટા સપના દેખાડવામાં આવે છે. એટલે એના માટે રાહુલ ગાંધી કાબિલ છે. અચ્છા, તમે એવું લાગી રહ્યું છે કે તમે જે છે તે કોંગ્રેસની સરકાર બનતી જોવા માંગો છો, પરંતુ એક વાત એ પણ છે કે કોંગ્રેસમાં કોઈ કાર્યકર્તા નથી, બધા નેતા છે. આવી પરિસ્થિતિમાં કેવી રીતે સરકાર બનશે? ના, પણ રાહુલ ગાંધીના હાથમાં કમાન સોંપ્યા પછી કોંગ્રેસ ઘણું મજબૂત બન્યું છે અને ત્યાર પછી છૂટી છવાઈ ચૂંટણીમાં બી કોંગ્રેસે વિજય મેળવ્યો છે અને બાકીના 3 રાજ્યોમાં અને બીજા 2 રાજ્યોમાં બી નજીકમાં ઉમેદવારો ચૂંટાયા છે. તો અમદાવાદ પૂર્વની જનતા છે તેનો મૂળ જાણવાનો પ્રયાસ કર્યો છે. એમાં સામે આવ્યું છે કે અનેક લોકો છે તેવું ઈચ્છી રહ્યા છે કે જે દેશની કમાન છે તે રાહુલ ગાંધીના હાથમાં સોંપવી જોઈએ, કારણ કે તેમના અધ્યક્ષ બન્યા બાદ જે 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ આવી છે. તો આ જ પૈકીના અમુક લોકોનું માનવું છે કે નરેન્દ્ર મોદીની સરકાર ફરીથી દેશમાં આવી જોઈએ, જેથી કરીને જે અધૂરા વચનો પૂરા કરવાની પણ જે તક છે તે ફરી એક વખત મળી શકે અને સાથે દેશનો વિકાસ તેમણે અત્યાર સુધી જે કર્યો છે તે આગળ પણ યથાવત રહે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંગ સોની, ABP અસ્મિતા, અમદાવાદ. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ABP અસ્મિતા.